મિત્રો, ગુજુ ટ્વિસ્ટેડ સ્ટોરી હોરરના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. મારું નામ પાર્થ છે અને આજના એપિસોડમાં હું ડિટેક્ટિવ રાકેશ અને રાજેશ વિશે એક રોમાંચક વાર્તા કહીશ, જે અહેમદાબાદના કરોલ બાગમાં થયેલા હત્યાના રહસ્યને ઉઘાડી પાડે છે. તમને આ વાર્તા ચોક્કસ ગમશે. તે આવશે તો વાર્તાને અંત સુધી સાંભળવાનો ભૂલશો નહીં, કારણ કે તમને વળાંક મળશે. ચાલો વધુ વિલંબ કર્યા વિના વાર્તા શરૂ કરીએ. અહેમદાબાદની સવાર ઘણીવાર ધમાલ અને ધમાલથી શરૂ થાય છે, પરંતુ તે દિવસે કરોલ બાગની ગલી નંબર 17 પર એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. એક આછું ધુમ્મસ, રસ્તા પર થોડા લોકો ભેગા થયા અને દૂરથી પોલીસ સાયરનનો અવાજ. આ બધું કંઈક અપ્રિય ઘટનાનો સંકેત આપતું હતું. ભીડમાંથી એક ઊંચો, શાંત અને ગંભીર વ્યક્તિ ઝડપથી અંદર પ્રવેશ્યો. તેની ચાલમાં આત્મવિશ્વાસ અને તેની આંખોમાં પ્રશ્નો હતા. તે રાકેશ હતો, અહેમદાબાદનો હિંમતવાન સ્થાનિક ડિટેક્ટિવ. એક યુવાન તેની પાછળ દોડી રહ્યો હતો. જે કામ કરતો તેમાં ઉત્સાહ દર્શાવતો માણસ રાજેશ હતો. રાકેશનો મિત્ર, ભાગીદાર અને ક્યારેક જટિલ કેસોમાં તેનો સહાયક. દૃશ્ય હોલસેલ મોબાઈલ નામની મોબાઈલ દુકાનનું હતું, જે ગીચ કરોલબાગ વિસ્તારમાં પણ ગ્રાહકોમાં પ્રિય હતું. દુકાનનું શટર અડધું ઊંચું હતું અને અંદરથી એક વિચિત્ર ગંધ આવતી હતી. જ્યારે ચા વેચનાર રાજુએ જોયું કે દુકાન સવારે 7 વાગે પણ ખુલ્લી હતી, તેમ છતાં માલિક વિનોદ અગ્રવાલ હંમેશા સવારે 10 વાગ્યા પહેલાં દુકાન ખોલતો ન હતો, ત્યારે ચા વેચનારને શંકા ગઈ. જ્યારે તેણે અંદર જોયું ત્યારે તેણે જે જોયું તેનાથી તે ગભરાઈ ગયો. વિનોદ અગ્રવાલનો મૃતદેહ દુકાનના કાઉન્ટર પાછળ પડ્યો હતો. લોહી સુકાઈ ગયું હતું અને તેના ગળા પર કોઈ તીક્ષ્ણ વસ્તુથી ઊંડો ઘા હતો. ઇન્સ્પેક્ટર શાહે તરત જ વિસ્તારને ઘેરી લીધો અને રાકેશ પહોંચતા જ રાહતનો શ્વાસ લીધો. ઇન્સ્પેક્ટર શાહે રાકેશને કહ્યું, અમને આ કેસમાં તમારી જરૂર હતી, એટલા માટે મેં તમને ફોન કર્યો. રાકેશ, આ કોઈ સામાન્ય ચોરી નથી લાગતી, તેમાં કંઈક અજુગતું છે. રાકેશે દુકાનનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું અને વિનોદ અગ્રવાલના શરીરની કાળજીપૂર્વક તપાસ કરી. તેની ગરદન પર એક ઘા હતો, જાણે નજીકમાં ઊભેલા કોઈએ તેના ગરદન પર તીક્ષ્ણ છરી વડે હુમલો કર્યો હોય. વિનોદ અગ્રવાલની આંખો ઉપર આવી ગઈ. તેનું શરીર થોડું વાદળી રંગનું હતું. દુકાનમાં ફ્લોર પર તૂટેલી કાંડા ઘડિયાળ પડી હતી. ટેબલ નીચે કુરિયર બિલ અને ખુલ્લું આઈફોન બોક્સ પડ્યું હતું. રાકેશનો મિત્ર રાજેશ પણ દુકાનમાં હતો. તેણે તૂટેલી કાંડા ઘડિયાળ અને કુરિયર સ્લિપ ઉપાડી અને રાકેશ સાથે વાત કરી. રાકેશે તૂટેલી ઘડિયાળ જોઈને લાગે છે કે હત્યા ગઈકાલે રાત્રે લગભગ 4:45 વાગે થઈ હતી અને કુરિયર સ્લિપમાં રોહિત કુમારના નામે આઈફોન ડિલિવરીનો ઉલ્લેખ છે. પરંતુ વિનોદ અગ્રવાલની દુકાનમાં આઈફોન બોક્સ શું કરી રહ્યું છે? રાકેશની ભમરો ઉડી ગઈ. તેણે તરત જ કહ્યું, કુરિયર કંપનીને કહો, તમને ત્યાંથી ચોક્કસ કોઈ લીડ મળશે. ગઈકાલે રાત્રે આ દુકાનમાં ફોન ડિલિવરી કરવા કોણ આવ્યું હતું તે શોધો. ટૂંક સમયમાં ખબર પડી કે એક્સપ્રેસ મક્કી નામને ખાનગી ડિલિવરી સેવાના એક છોકરાએ મોબાઈલ ફોન ડિલિવર કર્યો હતો. સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા. દુકાનની અંદરનો કેમેરો પણ ફોન પર હતો. અંદરથી ફૂટેજ ખરાબ હતા, તેથી બહારના ગેટમાંથી ફૂટેજ મેળવી શકાયા નહીં. પરંતુ બહારના ગેટમાંથી ફૂટેજમાં એક ડિલિવરી બોય ગઈકાલે રાત્રે લગભગ 8:30 વાગે હેલ્મેટ પહેરીને દુકાનમાં પ્રવેશ્યો હતો. જો કે જ્યારે તે બહાર નીકળ્યો ત્યારે તેના હાથ ખાલી હતા. તેની પીઠ પર એક બેગ લટકાવી હતી. તે એ જ કુરિયર વ્યક્તિ હતો. સીસીટીવી કેમેરામાં તેનો ચહેરો દેખાતો ન હતો, કારણ કે તેણે હેલ્મેટ અને માસ્ક પહેર્યો હતો. પરંતુ તેની બોડી લેંગ્વેજ પરથી રાકેશે અનુમાન કર્યું કે તે ચોક્કસપણે કંઈક છુપાવી રહ્યો હતો. રાકેશે કહ્યું, આ માણસ કંઈક ડિલિવરી કરવા માટે નહીં, પણ કંઈક લેવા માટે આવ્યો હતો. મોબાઈલ ફોનનું બોક્સ ખુલ્લું હતું, પરંતુ ફોન ગાયબ હતો. છરી વડે હત્યા અને પછી તેનું દોષપૂર્ણ ભાગી જવું એ કોઈ નિયમિત ચોરનું કામ ન હતું, એ ગંભીર ગુનેગારનું કામ હતું. જેમ જેમ તપાસ આગળ વધી, એક વિચિત્ર સત્ય સામે આવ્યું. રોહિત કુમાર નામના ગ્રાહક, જેણે આઈફોનનો ઓર્ડર આપ્યો હતો, તેણે ક્યારેય ફોનનો ઓર્ડર નહોતો કર્યો કે ડિલિવરી કરનાર વ્યક્તિનો ફોન રિસીવ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. જો કે તેણે ખુલાસો કર્યો કે તેના બેંક ખાતામાંથી 5,000 રૂપિયા કપાયા ગયા છે. આ ફરિયાદ તેણે બેંક અને પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આનાથી સ્પષ્ટ થયો કે કોઈએ તેના નામ, સરનામા અને તેના બેંક ખાતામાંથી પૈસાનો ઉપયોગ કરીને આઈફોન ઓર્ડર કર્યો હતો. તે આ દુકાન તરીકે ડિલિવરી સ્થાનમાં પ્રવેશ્યો હતો અને પછી ફોન ડિલિવરી કરવા અને તેને લઈ જવા માટે વ્યક્તિગત રીતે આવ્યો હતો. આર્યને સૂચવ્યું કે કુરિયરે ડિલિવરી સરનામાને બદલે દુકાનદારનું સરનામું આપ્યું હતું અને પછી તે દુકાનમાં ડિલિવરી કરવા ગયો હતો. કદાચ દુકાનદારે તેને ચોરી કરતા પકડ્યો હશે અથવા કંઈક એવું બન્યું હશે જેનાથી કુરિયર ખુલ્લો પડી ગયો હશે. તેથી તેણે દુકાનદારને મારી નાખ્યો. પરંતુ એક વાત મને સમજતી નથી. કુરિયર ફક્ત બહારથી ફોન ઉપાડી શકતો હતો. તે દુકાનમાં કેમ આવ્યો અને તે કેવી રીતે બન્યું કે તેણે એક માણસને મારી નાખવો પડ્યો? રાકેશે કહ્યું કે કુરિયર એપ્સ જીપીએસ દ્વારા ટ્રેક કરવામાં આવે છે. ડિલિવરી દરેક જગ્યાએ કરવી પડે છે. પરંતુ કંઈક બીજું પણ થોડું વિચિત્ર છે.
કુરિયરે દુકાનદારને કેમ માર્યો? ફક્ત ખૂની જાનો જવાબ આપશે. હાલ પૂરતું આપણને તેનું નામ અને ઓળખની જરૂર છે. ફક્ત શંકા પૂરતી નથી. તપાસમાં આગળનું પગલું કુરિયર કંપનીનું હતું. તેમના રેકોર્ડ્સે પુષ્ટિ કરી કે ડિલિવરી બોય જ તે રાતે ડિલિવરી કરતો હતો. 24 વર્ષીય મનીષ વર્મા, જેને તાજેતરમાં જ નોકરી પર રાખવામાં આવ્યો હતો અને તે 2 દિવસથી ગુમ હતો. દિલ્હી પોલીસના રેકોર્ડ અને એક્સપ્રેસ મક્કી કંપનીની માહિતી પરથી સ્પષ્ટ થયું કે કુરિયર બોય મનીષ વર્મા મૃતદેહ વિનોદ અગ્રવાલની દુકાને જનાર લાસ્ટ વ્યક્તિ હતો. મનીષનો રેકોર્ડ સ્પષ્ટ હતો. તેનો કોઈ ગુનેહિત ઇતિહાસ ન હતો. તે ગાઝિયાબાદમાં રહેતો હતો અને તેને માત્ર 4 મહિના પહેલા જ નોકરી પર રાખવામાં આવ્યો હતો. પરંતુ હવે તે ગુમ છે. જ્યારે પોલીસ તેની માતાને મળવા પહોંચી ત્યારે તેણે રડતા રડતા જાહેર કર્યો કે તેનો દીકરો 2 દિવસથી ઘરે નથી. તેનો ફોન પણ બંધ હતો. મામલાની ગંભીરતા સમજીને રાકેશે એક નાનો નકશો બનાવ્યો, જેમાં મનીષનો ડિલિવરી રૂટ, તેનું ઘર, હોલસેલ મોબાઈલ શોપ અને એક્સપ્રેસ મક્કી ઓફિસનો સમાવેશ થતો હતો. તેણે જોયું કે વિનોદની દુકાન મનીષના નિયુક્ત રૂટ પર નહોતી. રાકેશે કહ્યું, એનો અર્થ એ કે તેણે પોતાના મેનેજરને આ ડિલિવરી લેવા માટે વ્યક્તિગત રીતે વિનંતી કરી હશે. એનો અર્થ એ કે તેનો આઈફોન લેવાનો પૂર્વ નિર્ધારિત ઇરાદો હતો. એનો અર્થ એ કે આઈફોન માટે હત્યા કરવામાં આવી હતી. આર્યને એક્સપ્રેસ મક્કી ઓફિસમાંથી ગુપ્ત રીતે મનીષની ફાઇલ ઉપાડી અને કંઈક તેની નજરમાં પડી ગયું. તેણે કહ્યું, રાકેશ, જુઓ, આ વ્યક્તિ ફ્લિપપે નામની ઓનલાઈન દુકાન માટે ડિલિવરી બોય હતો, પરંતુ તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. તેનું કારણ આઈપેડની ડિલિવરી ગુમ થઈ ગઈ હતી. રાકેશ હસીને કહ્યું, ઓહ, હવે હું મનીષનો પ્લાન સમજી ગયો. સાયબર સેલની મદદથી પોલીસે મનીષની પાછલા મહિનાની કોલ ડિટેલ્સ મેળવી. તેમને ખબર પડી કે તે એક નંબર સાથે સતત સંપર્કમાં હતો. આ નંબર રવિ ઠાકુરનો હતો, જે જનકપુરીમાં રહેતો હતો અને ઓનલાઈન ગેજેટ્સ વેચવાનો નાનો ગેરકાયદેસર વ્યવસાય ચલાવતો હતો. જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. તેઓએ બળજબરીથી દરવાજો ખોલ્યો અને અંદર એક નાનો સ્ટોરેજ રૂમ મળ્યો, જ્યાં તેમને 6 મોબાઈલ ફોન, 3 લેપટોપ અને એક નવો અનલોક થયેલો આઈફોન 14 મળ્યો. IMEI નંબરથી પુષ્ટિ થઈ કે ફોન એ જ હતો જે વિનોદ અગ્રવાલની દુકાનમાંથી ચોરાયેલો હતો. રવિને તે ઘરમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન તેણે સ્પષ્ટપણે કહ્યું, સાહેબ, હું ફક્ત સામાન એકત્રિત કરી રહ્યો હતો. મનીષ તે મારી પાસે જાતે લાવતો હતો, પરંતુ તે 1-2 દિવસથી ત્યાં નથી આવ્યો. આ સાંભળીને રાજેશ ચોંકી ગયો અને રાકેશના કાનમાં ફફડાટથી બોલ્યો, એવું લાગે છે કે આ રવિને ખબર નથી કે મનીષે હત્યા કરી છે. રાકેશે કહ્યું, એનો અર્થ એ છે કે મનીષે તેને અંધારામાં રાખ્યો હતો. એનો અર્થ એ છે કે તે તેની એકલી યોજના હતી કે રવિ હત્યામાં સામેલ નહોતો. હવે વાર્તા વધુ જટિલ બની ગઈ, પરંતુ ધીમે ધીમે ટુકડાઓ જગ્યાએ પડવા લાગ્યા. રાકેશે કહ્યું કે મનીષે પહેલા દુકાનદારના સરનામે ફોન મંગાવ્યો, કંપની પાસેથી વ્યક્તિગત રીતે ડિલિવરી માંગી અને કોઈ બહાને હેઠળ દુકાનમાં ગયો, કદાચ કંઈક ખરીદવા માટે. પરંતુ વિનોદે તેને ઓળખી લીધો હશે અથવા તેને ચોરી કરતા પકડ્યો હશે. તેથી જ મનીષે તેના પર છરીથી હુમલો કર્યો અને ભાગી ગયો. હેલ્મેટ અને માસ્ક પહેરેલા હોવાના કારણે તેનો ચહેરો CCTV ફૂટેજમાં છુપાયેલો હતો. તેની બાઇક પણ કોઈ શોધી શક્યું ન હતું. રાકેશ તરત જ એક યોજના બનાવી. રાકેશે કહ્યું, આપણે મનીષને ફસાવવાની જરૂર છે. આપણે તેને ખોટી આશા આપવાની જરૂર છે કે તેની પાસે ફોન વેચવાની બીજી તક છે. નકલી ગ્રાહક તરીકે દેખાડતા પોલીસે ફરીથી રવિનો સંપર્ક કર્યો અને તેને કહ્યું કે મનીષને કહે કે એક અમેરિકન ગ્રાહક છે જેને 2 આઈફોન જોઈએ છે. ચૂકવણી કેશ ઓન ડિલિવરી દ્વારા કરવામાં આવશે. સ્થળ યોજના મુજબ નક્કી કરવામાં આવ્યું હતું, શાસ્ત્રી પાર્ક મેટ્રો સ્ટેશન નજીક. રાકેશ અને રાજેશ પહેલેથી જ ત્યાં હતા. સાંજે 6:10 વાગે કુરિયર બોય મનીષ આવી પહોંચ્યો. તેણે એ જ હેલ્મેટ અને એ જ બેગ પહેરી હતી. આ વખતે તે ગભરાયેલો લાગતો હતો અને પાછળ જોતો હતો કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે કે નહીં. પછી તે અમેરિકન ગ્રાહકની રાહ જોતો હતો. એક પોલીસમેન જે અમેરિકન ગ્રાહક તરીકે દેખાડતો હતો તેની પાસે આવ્યો અને મનીષને આઈફોન આપવા કહ્યું. મનીષે અમેરિકન હોવાનો દાવો કરનાર પોલીસકર્મી પર શંકાથી નજર નાખી. મનીષને કંઈક સમજાઈ ગયું. તેને લાગ્યું કે ચોક્કસ કોઈ ખતરો છે અને તેને બેગ ત્યાં જ છોડી દીધી અને ભાગવાનો પ્રયાસ કર્યો. રાકેશ અને પોલીસ ટીમે તેને ઘેરી લીધો, પરંતુ છોકરો ભાગવામાં સફળ રહ્યો. રાકેશ, રાજેશ અને કેટલાક પોલીસકર્મીઓએ તેનો પીછો કર્યો અને 3 ગલીઓ પછી તેને પકડી લીધો. તેઓએ તેને પકડી લીધો, પોલીસની ગાડીમાં બેસાડ્યો અને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવ્યા. જ્યારે પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે શરૂઆતમાં ચૂપ રહ્યો, પરંતુ રાકેશે તેને સીધું પૂછ્યું.
રાકેશે પૂછ્યું, તમે તે દુકાનદારને કેમ માર્યો? પછી છોકરો મનીષ ભાંગી પડ્યો અને ધ્રુજતા અવાજે કહ્યું, સાહેબ, હું ફક્ત ફોન લેવા માંગતો હતો, પરંતુ તેણે મને ઓળખી લીધો અને કહ્યું, તમે એ જ છોકરો છો જે છેલ્લી વાર આઈપેડ લઈને ભાગી ગયો હતો. હું ડરી ગયો સાહેબ. મેં તેને ડરાવવા માટે હવામાં છરી લહેરાવી, જેથી તે ભાગી શકે અને હું દોડી શકું. પરંતુ સાહેબ, તે માણસ ઠોકર ખાઈને મારી તરફ પડ્યો અને છરી તેની ગરદન પર વાગી. મેં તેને જાણીબૂજીને માર્યો નથી. હું ફક્ત તેને ડરાવી રહ્યો હતો સાહેબ. મને ખબર નહોતી કે તે મારી જશે. જો તે ઠોકર ખાઈને મારી તરફ ન પડ્યો હોત તો છરી તેને ન વાગી હોત સાહેબ. મેં તેને જાણીબૂજીને માર્યો નથી. એ મારી ભૂલ નથી સાહેબ. તેના શબ્દો પર મૌન છવાઈ ગયું. રાકેશે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તમારા એક કૃત્યથી એક માણસનો જીવ ગયો છે મનીષ. તમને આમાંથી કંઈ મળ્યું નથી. એક માણસ પહેલેથી જ મરી ગયો છે અને તમે તમારી અડધી જિંદગી જેલમાં વિતાવશો. એક ફોન કોલ ફક્ત ક્ષણની ખુશી લાવી શકે છે, પરંતુ કંઈ પણ જીવન બદલી નથી શકતું. તમે ભૂલ નથી કરી, તમે ગુનો કર્યો છે, જેના માટે તમને ચોક્કસ સજા થશે. પરંતુ વાર્તા ત્યાં સમાપ્ત નહોતી થઈ. મનીષને લોકઅપમાં ધકેલી દેવામાં આવ્યો હતો. તે રાત્રે દિલ્હીમાં ભારે વાતાવરણ હતું, પરંતુ કરોલબાગની તે શેરી સંખ્યા 17 હવે શાંત હતી, કારણ કે ન્યાય મળ્યો. મનીષની ધરપકડ પછી દિલ્હી પોલીસે મીડિયાને એક નિવેદન બહાર કાઢ્યું, જેમાં કહેવામાં આવ્યું કે હત્યા ફક્ત એક આઈફોન માટે કરવામાં આવી હતી. આરોપીએ પહેલા નકલી ડિલિવરી કરવાની કબૂલાત કરી હતી, પરંતુ આ પહેલીવાર હતો જ્યારે તેણે હત્યાનો આશ્રય લીધો હતો. રિપોર્ટરોની ભીડ, ન્યૂઝ ચેનલોના કેમેરા અને #કરોલબાગ મર્ડર ફોર ફોન હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. આવા હેશટેગ વાયરલ થવા લાગ્યા. દિલ્હી જેવા મહાનગરમાં ગુનાહો એક સામાન્ય ઘટના બની ગઈ હતી, પરંતુ જ્યારે આ કેસ નાના દુકાનદારની હત્યા અને આઈફોનના લોભ સાથે જોડાયો ત્યારે પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ. રાકેશ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતા જ તેણે કહ્યું, રાજેશ, આ કેસમાં કાનૂની પ્રક્રિયાનો આગળનો ભાગ શરૂ થઈ ગયો છે. હવે લડાઈ કોર્ટમાં થશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે, લોભ માણસોને પ્રાણીઓમાં ફેરવે છે, ખરું ને? રાજેશ ચૂપ રહ્યો. મનીષનો ડરેલો ચહેરો હજુ પણ તેની આંખો સામે ચમકતો હતો. આર્યને પૂછ્યું, હવે રાકેશ, શું મનીષ ખરેખર ખતરનાક હતો કે સંજોગોએ તેને આ રીતે બનાવ્યો? રાકેશ ધીમેથી કહ્યું, જુઓ, પરિસ્થિતિઓ દરેક માટે મુશ્કેલ હોય છે, પણ દરેક વ્યક્તિ હત્યા નથી કરતો, ખરું ને? એ જ ફરક છે. નિર્ણય હવે કોર્ટમાં લેવામાં આવશે. 4 દિવસ પછી મનીષ વર્માને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. સરકારી વકીલે કહ્યું, મારા સ્વામી, આ હત્યા પૂર્વયોજિત હતી. આરોપીએ અગાઉથી જ આ યોજના બનાવી હતી. તેણે નકલી ગ્રાહક તરીકે ઓળખ બનાવી અને દુકાનદાર વિનોદના નામે ફોન મંગાવ્યો. અને જ્યારે દુકાનદારે તેને ઓળખી લીધો અને તેને નિર્દયતાથી છરી મારી. આ ફક્ત ચોરી નથી મારા સ્વામી, આ હત્યા છે. મનીષના વકીલે પોતાનો બચાવ કરતા કહ્યું, મારો ક્લાયન્ટ માનસિક દબાણમાં હતો મારા સ્વામી. તે આ ક્ષણે ગભરાઈ ગયો. હત્યાનો તેનો ઈરાદો નહોતો. તેણે દુકાનદારને ચોરીનો આરોપ ન લાગે તે માટે ફક્ત છરીનો ઉપયોગ કર્યો. કમનસીબે તે જ ક્ષણે વિનોદ ઠોકર ખાઈને પડી ગયો અને છરી તેને ખાઈ ગઈ. મારા સ્વામી, આ હત્યા મારા ક્લાયન્ટ દ્વારા અજાણતા કરવામાં આવી હતી. તે ફક્ત ચોરી કરવાના ઈરાદાથી ત્યાં ગયો હતો. જવાબાની આપનાર પ્રથમ સાક્ષી ચા વેચનાર રાજુ હતો, જેણે વિનોદ અગ્રવાલનું મૃતદેહ જોયો હતો. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. નિષ્કર્ષ સ્પષ્ટ હતો. મનીષનો પ્લાન આઈફોન ચોરવાનો હતો, પરંતુ વિનોદે તેને ઓળખી લીધો. તેનાથી તે ગભરાઈ ગયો અને તેણે વિનોદ અગ્રવાલની હત્યા કરી. 1 મહિનાથી ચાલેલી ટ્રાયલ પછી કોર્ટે મનીષને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ હત્યા અને કલમ 420 હેઠળ છેતરપિંડીની સજા ફટકારી. ચુકાદો સાંભળીને મનીષની માતા રડી પડી. બહાર મીડિયાએ કોર્ટ પર પ્રશ્નોનો મારો ચલાવ્યો. રાકેશ અને રાજેશ શાંતિથી કોર્ટ છોડી ગયા. પરંતુ આ વાર્તા હજુ પૂરી થવાને આરે છે. વાર્તામાં વાસ્તવિક વળાંક આવવાનો છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં મનીષને સજા સંભળાવવામાં આવી રહી હતી ત્યારે કોર્ટરૂમમાં એક મહિલા બેભાન થઈ ગઈ. આ મહિલા શ્વેતા અગ્રવાલ હતી, જે મૃતક દુકાનદાર વિનોદ અગ્રવાલની પત્ની હતી. પરંતુ તેની બેભાનતા ફક્ત આઘાતને કારણે હતી. તે જ ક્ષણે આરોપી મનીષ વર્માની ટીમના અન્ય એક વકીલ કોર્ટમાં હાજર થયા. તેઓ એક રિપોર્ટ લાવ્યા હતા. તે વાસ્તવિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતો. વકીલે કહ્યું, મારા ભગવાન, અહીં વાસ્તવિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે જે હજુ સુધી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો નથી. આ રિપોર્ટમાં જણાવાયું છે કે વિનોદ અગ્રવાલનું મૃત્યુ છરાના ઘાથી નહીં, પરંતુ એક ખાસ ઝેરને કારણે થયેલા હૃદયરોગના હુમલાથી થયું છે. એક ઝેર જે શરીરમાં ધીમે ધીમે ફેલાય છે અને 30 થી 40 મિનિટ પછી હૃદય બંધ થઈ જાય છે. ચુકાદો પછી બહાર નીકળતો રાકેશ રિપોર્ટ જોઈને અટકી ગયો. રાકેશ ધીમેથી કહ્યું, અયાન, આ કેસ સંપૂર્ણપણે પલટાઈ ગયો છે. એવું લાગે છે કે આપણે ભૂલ કરી છે. આપણે ફરીથી તપાસ શરૂ કરવી પડશે.
મનીષે તેને છરી મારી હતી, પરંતુ વાસ્તવિક મૃત્યુ છરાના ઘાથી નહોતું થયું. આનો અર્થ એ છે કે મનીષ ખૂની નથી. તે ચોક્કસપણે ગુનાહમાં સાથી છે, પરંતુ તેણે હત્યા નથી કરી. આર્યને કહ્યું, સીસીટીવી ફૂટેજમાં મનીષ દુકાનમાં પ્રવેશતો, હત્યા કરતો અને પછી ભાગતો દેખાતો હતો. શું કોઈ બીજાએ ઝહેર આપ્યું હતું? રાકેશે રિપોર્ટની કાળજીપૂર્વક તપાસ કરી અને કહ્યું, આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ મૃતકના શરીરમાં સાયનાઇડ આધારિત સંયોજનો મળ્યા છે, જે મોં દ્વારા ગળવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે વિનોદ મૃતકના શરીરમાં ખોરાક દ્વારા પ્રવેશ્યું છે અને તે વિનોદ જીવતો હતો ત્યારે ગળવામાં આવ્યું હતું. આનો અર્થ એ છે કે વિનોદ અગ્રવાલે તેના મૃત્યુના અડધા કલાક કે 1.5 કલાક પહેલાં કંઈક ખાધું કે પીધું હશે. હવે વાર્તા સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. રાકેશ વિનોદની દુકાનના જૂના બિલ, સીસીટીવી ફૂટેજ અને તેની ખાવા પીવાની દિનચર્યાની તપાસ કરવાનું શરૂ કર્યું. આ છે જે તેણે શોધી કાઢ્યું. કુરિયર બોય મનીષ પહેલા દુકાનમાં કોણ ઘૂસી ગયું હતું? સીસીટીવી ફૂટેજમાં ખબર પડી કે તે રાત્રે બીજી મહિલા દુકાનમાં ઘૂસી ગઈ હતી. કેમેરામાં તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો. તેની પાસે જ્યુસની બોટલ હતી. દુકાનની બહાર ચા વેચનારને પૂછ્યું કે તે કોના માટે જ્યુસ પી રહી છે, ત્યારે તેણે કહ્યું કે દુકાનદાર વિનોદના દીકરાએ તેના પિતા માટે જ્યુસ મોકલ્યો હતો. વિનોદ અગ્રવાલને જ્યુસ આપ્યા પછી તે દુકાનમાંથી બહાર નીકળી ગઈ. ત્યારે મહિલાના હાથ ખાલી હતા. થોડીવાર પછી મનીષ દુકાનમાં પ્રવેશ્યો અને દુકાનદાર વિનોદનું મોત નીપજ્યું. સદનસીબે દુકાનની બહારનો સીસીટીવી કેમેરા યોગ્ય રીતે કામ કરી રહ્યો હતો. તેણે વિડીયો અને ઓડિયો બંને રેકોર્ડ કર્યા. આ જ કેમેરાએ દુકાનની અંદરની વાતચીત અને હુમલાનો અવાજ રેકોર્ડ કર્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ સાંજે 7 વાગ્યાની આસપાસ ઝેર પીધું હતું. આનો અર્થ એ છે કે મહિલા જે જ્યુસ લાવતી હતી તેમાં ઝેર હતું અને વિનોદ અગ્રવાલે તે સાંજે 7 વાગે પીધું. તેની અસર લગભગ અડધા કલાકમાં દેખાવા લાગી. જ્યારે કુરિયર બોય મનીષે તેને છરી મારી ત્યારે અર્થ સ્પષ્ટ થઈ ગયો. તે જ ક્ષણે વિનોદ અગ્રવાલને હાર્ટ એટેક આવ્યો અને તે આગળ પડી ગયો અને મનીષની છરી તેના ગળા પર વાગી. છરાનો ઘા બહુ ઊંડો નહોતો. જો તેને હાર્ટ એટેક ના આવ્યો હોત તો વિનોદ અગ્રવાલને બચાવી શકાયો હોત, પરંતુ વિનોદ અગ્રવાલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. હવે શંકાની સોય જ્યુસ લાવનારી મહિલા તરફ વળી. રાકેશ વિનોદ અગ્રવાલના પુત્ર સંદીપ અગ્રવાલને પ્રશ્ન કર્યો. તેણે તેને પૂછ્યું, શું તમે તમારા પિતા માટે કોઈ જ્યુસ મોકલ્યો? સંદીપે ગુસ્સામાં જવાબ આપ્યો, ના, હું ઘરે હતો. જ્યુસ કોણે મોકલ્યો? હવે વાર્તામાં બીજો વળાંક આવ્યો. સંદીપનું બેંક સ્ટેટમેન્ટ તપાસવામાં આવ્યું. એવું બહાર આવ્યું કે તેણે ગયા મહિને 5 લાખ રૂપિયા રોકડા ઉપાડ્યા હતા. પૂછવામાં આવતા તેણે કહ્યું કે તેના પિતા બીમાર હતા અને તેમણે સારવાર માટે પૈસા ઉપાડ્યા હતા, પરંતુ હોસ્પિટલના રેકોર્ડમાં કોઈ સારવાર દેખાઈ ન હતી. આર્યને કહ્યું, રાકેશ, મને લાગે છે કે દુકાન, જમીન અથવા પૈસા સાથે સંકળાયેલું કોઈ આંતરિક કૌટુંબિક કાવતરું હતું. રાકેશે કહ્યું, એવું બની શકે છે. વધુ તપાસમાં તે બહાર આવશે. જો મનીષ વાસ્તવિક ખૂની નથી તો આપણે જ્યુસ લાવનાર મહિલાને શોધવાની જરૂર છે. 3 દિવસની સતત તપાસ પછી વિનોદ અગ્રવાલની દુકાન પાસેના ચા વેચનારે તેમને કહ્યું કે વિનોદની દુકાનમાં જ્યુસ લાવનાર મહિલાનું નામ મીના છે. તે ક્યારેક મારી દુકાને ચા માટે આવતી, તેમણે કહ્યું. વિનોદ અગ્રવાલનો તેની સાથે ગાઢ સંબંધ હતો. તપાસ આગળ વધી અને મહિલાની સંપૂર્ણ ઓળખ જાહેર થઈ. તેનું નામ મીના રાઠોડ હતું અને તે એક સમયે વિનોદની દુકાનમાં કામ કરતી હતી, પરંતુ પછી તેને ચોરીની શંકામાં કાઢી મૂકવામાં આવી. મીનાએ ક્યારેય લગ્ન ન કર્યા હતા. તે જનકપુરીમાં તેના ભાઈ સાથે રહેતી હતી. પોલીસની એક ટીમ જનકપુરી ગઈ અને તપાસ કરી. જ્યારે તેઓ તેના ઘરે પહોંચ્યા ત્યારે દરવાજો બંધ હતો. એક પાડોશીએ જાણ કરી કે મીના હમણાં જ તૈયાર થઈને તેની બેગ લઈને ગઈ છે. પોલીસની એક ટીમ તાત્કાલિક આનંદ વિહાર બસ સ્ટેન્ડ ગઈ અને અન્ય ટીમો રેલવે સ્ટેશન અને ચોકડીઓ પર તૈનાત કરવામાં આવી. જ્યારે પોલીસની એક ટીમ આનંદ વિહાર બસ સ્ટેન્ડ પર પહોંચી, સદનસીબે તેઓએ મીનાને જોઈ લીધી. બસમાં ચડતી વખતે એક મહિલા પોલીસ અધિકારીએ તેને પકડી લીધી અને તેને કસ્ટડીમાં લઈ લીધી. જ્યારે પોલીસ અધિકારીએ તેને 4 વખત થપ્પડ મારી ત્યારે મીનાએ કબૂલાત કરી, હા, મેં તેને મારી નાખ્યો. મેં તેના જ્યુસમાં ઝહેર ભેળવી દીધું. તે ઘણીવાર તેને દુકાનમાં મારી ગરિમા સાથે રમત કરતો હતો અને પછી એક દિવસ જ્યારે તે મારાથી કંટાળી ગયો ત્યારે તેણે મને કાઢી મૂક્યો. મેં ગુસ્સે અને બદલામાં આ પગલું લીધું. આર્યને કહ્યું, તો વિનોદ અગ્રવાલે ક્યારેય તેની દુકાનની અંદર કેમેરા ઠીક નહીં કર્યો જેથી કોઈને ખબર ન પડે કે તે અંદર શું કરી રહ્યો છે. રાકેશે કહ્યું, મારા મિત્ર, ખરાબ કાર્યોનું ફળ મળે છે. જુઓ, વિનોદને તેના કાર્યોનું પરિણામ મળ્યું છે. મીરા રાઠોડ હવે હત્યા માટે જેલમાં જશે. આર્યને કહ્યું, અને મનીષ, તેણે હત્યા નથી કરી. રાકેશે કહ્યું, છતાં પણ તેણે ગુનો કર્યો છે. મનીષે જે કર્યું તે ગુનો છે અને કાયદામાં તેના માટે સજાની જોગવાઈ છે. મનીષ પણ લાંબા સમય સુધી જેલમાં જશે. હવે એક નવો પડકાર હતો, કોર્ટમાં સજાને પડકારવા માટે. મનીષને હવે હત્યાનો નહીં પણ હત્યાના પ્રયત્નનો દોષિત ઠેરવવો જોઈએ. આઈપીસી કલમ 326. રાકેશે અપીલ કરી અને 22 દિવસ પછી દિલ્હી હાઈકોર્ટે સજામાં ફેરફાર કર્યો.
મનીષને હત્યાના ગુનામાંથી મુક્ત કરવામાં આવ્યો અને 7 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી. વિનોદ અગ્રવાલની હત્યાના પ્રયત્ન માટે મીના રાઠોડને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. રાકેશ આર્યન સાથે કોર્ટમાંથી બહાર નીકળી ગયો. રાકેશે રાજેશને કહ્યું, રાકેશ, આવા કેસોએ ગુનેગારોને પાઠ ભણાવવો જોઈએ કે તેઓ ગુનાઓ છુપાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરે, તેમના ગુનાઓ વણ ઉકેલેલા રહે છે. તે અનિવાર્ય રીતે વહેલા કે મોડા બહાર આવે છે. આર્યને કહ્યું, મિત્ર, આપણે ન્યાય કર્યો, પરંતુ તેમ છતાં મને ભારે હૃદય લાગે છે. રાકેશે રાજેશની પીઠ થપથપાવીને કહ્યું, જાસૂસીનું કામ ફક્ત ગુનો પકડવાનું નથી. રાજેશ, ક્યારેક આપણે માનવીય નિર્બળતાઓને પણ સમજવી પડે છે, પરંતુ આપણું કામ સમાજને ગુનાથી બચાવવાનું છે, અને તે જ જાસૂસીની ફરજ છે. મિત્રો, આજની આ રહસ્યમય અને વળાંકોથી ભરેલી વાર્તા તમને પસંદ આવી હોય તો એક લાઇક જરૂર કરજો. આવી જ વધુ સસ્પેન્સ, મિસ્ટ્રી અને ટ્વિસ્ટેડ વાર્તાઓ માટે અમારી ચેનલ ગુજુ ટ્વિસ્ટેડ સ્ટોરીને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, કારણ કે આગળ આવતી વાર્તા શાયદ તમને ઊંઘવા ન દે. આભાર. ફરી મળીશું એક નવી ભયાનક કહાની સાથે.